કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 21 સામાજિક પરિવર્તનમાં વૃદ્ધોની સમસ્યા અંગેની ચર્ચા કરવાની છે. વૃદ્ધાવસ્થા જે છે બાળકો, એ સંસારનો એક ક્રમ છે. દરેકને આવવાની છે, મને આવવાની છે, તમને આવવાની છે. અને આજે આપણે ચર્ચા જેની કરવાની છે કે વૃદ્ધોની કઈ કઈ સમસ્યા છે અને આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે કયા પગલાં લીધા છે, કઈ યોજનાઓ અમલમાં મૂકી છે, તો એની ચર્ચા આપણે આજે આમાં કરવાની છે. સૌથી પહેલા તો આ વૃદ્ધોની જે સંખ્યામાં વધારો થાય છે દિન પ્રતિદિન, તેના કારણે વૃદ્ધોની સમસ્યામાં પણ વધારો થાય છે. તો અહીંયા કેટલાક આંકડા આપ્યા છે ઓબ્જેક્ટિવ માટે. વારંવાર કીધું છે કે આ ચેપ્ટરમાંથી 1 માર્કનો અને 4 માર્કનો આ ઓબ્જેક્ટિવ પ્રશ્ન અને મોટો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાય છે. 1 માર્કનો ઓબ્જેક્ટિવ, 4 માર્કનો એક સવિસ્તારનો પ્રશ્ન. આંકડાકીય માહિતી બધી યાદ રાખવાની છે આ ચેપ્ટરમાં જેટલી પણ આવે છે. અહીંયા કેટલી કઈ છે ટેક્સ્ટબુકમાં આપેલી માહિતી છે. શું કહે છે જુઓ. 2001 થી 2005 માં ભારતમાં સરેરાશ આયુષ્ય હતું 63.2 વર્ષ. એટલે કે એવરેજ લોકો 63 વર્ષ અને 2 મહિના લગી જીવતા. એવરેજ એટલે ખબર પડે ને? હા, વિરાટ કોહલીની એવરેજ 47 ની હોય તો મતલબ શું? મેચ દીઠ 47 રન મારે. પછી કોકવાર 0 માં આઉટ થતો હોય ને કોકવાર ઉપરા ઉપરી 2 સદીએ જીતતો. તો સરેરાશ આયુષ્ય હતું 2005 સુધી ભારતના લોકોનું 63.2 વર્ષનું. આગળ બીજું એ લખ્યું છે 2015 માં સરેરાશ આયુષ્ય વધીને થઈ ગયું 67.5 વર્ષનું. 63 માંથી 67, અહીંયા આંકડો આપ્યો છે 4.3 વર્ષ. આટલો વધારો થયો. શું કામ વધારો થયો? છે સરેરાશ આયુષ્ય શું કામ વધ્યું છે? તમને જાણીને આશ્ચર્ય થશે બાળકો, જ્યારે આપણા દેશને આઝાદી મળી ને ત્યારે આપણા દેશના લોકોનું સરેરાશ આયુષ્ય માત્ર 34 વર્ષની આસપાસ હતું. 34 વર્ષ એટલે એવરેજ માણસો 34 વર્ષ જીવતા. પણ આઝાદી પછી આરોગ્ય ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ. નવી નવી રસીની શોધખોળ થઈ, કેટલી જાતની દવાઓની શોધખોળ થઈ, કેટલાય ઓપરેશનો શક્ય બન્યા. એના કારણે એવરેજ આયુષ્ય વધ્યું. 32 વર્ષમાંથી 63 પહોંચ્યું અને 63 માંથી છેલ્લે 67 પહોંચ્યું. એ કઈ જાદુ મંતર નથી થયું. આરોગ્ય ક્ષેત્રે થયેલી પ્રગતિ છે. સારી બાબત કહેવાય કે આપણે આરોગ્યમાં આટલી બધી પ્રગતિ કરી છે. સૌથી વધારે જાપાનનું છે 88. જાપાનના એવરેજ લોકો 88 થી 89 વર્ષ જીવે છે બાળકો. એટલે અહીંયાનું આરોગ્ય કેવું સારું હશે વિચાર કરી લો તમે. પહેલાના જમાનામાં તો ભારતમાં શું હતું? મચ્છરીઓ કેડે તો માણાના આરામ રમી જતા. મલેરિયા, ટાઇફોઇડ, કમળો, આ બધા રોગ તો ગંભીર ગણવામાં આવતા. કોકની તબિયત પૂછવા જાય તો એ હારોહાર આપણે ઉઠમણું કરીને આવવું પડે કે હવે વળી પાછા ભવિષ્યમાં ભેગા થાય. કારણ કે પહેલા એની દવાઓ નહોતી. હવે તો મલેરિયા, ટાઇફોઇડ, કમળો, આવા રોગ તો આપણે નાબૂદ કરી નાખ્યા બાળકો. રાડ ફાટી જાય, કમળો થઈ ગયો, મલેરિયા થઈ ગયો. પણ હવે કે હવે એની દવા પોસિબલ છે. હવે તો બાયપાસ સર્જરી કરાવી તો દાંત કાઢતો હોય. ઓ હા, હમણાં જો હાલતું નહોતું, હૃદય બદલાયું, ઓપરેશન કરાવી લે. કિડનીના ઓપરેશન શક્ય બન્યા છે. તો એવરેજ આયુષ્ય વધ્યું એટલે આપણા દેશના લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું. એના કારણે વૃદ્ધોની સંખ્યા વધી. અહીંયા કેટલાક આંકડા આપ્યા છે વૃદ્ધોની સંખ્યાના. ટેક્સ્ટબુકના આંકડા છે, 2011 ના આંકડા છે. તમને ખબર જ છે, 8મા ધોરણમાં તમે ભણી ગયા છો, આપણા દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થશે. એને આપણે સેન્સસ કહીએ છીએ. છેલ્લે 2011 માં થઈ હતી, હવે 2021 માં થશે. શું કહે છે જો 2011 માં વૃદ્ધ મહિલાઓની સંખ્યા હતી 5.28 કરોડ અને વૃદ્ધ પુરુષોની સંખ્યા હતી 5.11 કરોડ. ટોટલ હતા 10 કરોડ 39 લાખ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા 2011 માં 35 લાખથી વધુ હતી. તો આટલા આંકડા યાદ રાખવાના છે. 2011 માં 5.28 કરોડ વૃદ્ધ મહિલા. વૃદ્ધમાં બે આવે ને, મહિલા અને પુરુષ. આમાં સેપરેટ આંકડા આપ્યા ટેક્સ્ટબુકમાં. વૃદ્ધ પુરુષોની સંખ્યા હતી 5.11 કરોડ. ટોટલ વૃદ્ધો હતા 10 કરોડ 39 લાખ. ગુજરાતમાં કેટલા હતા? 35 લાખ. હવે આપણે એની સમસ્યા તરફ આવીએ કે વૃદ્ધોની સમસ્યા કઈ કઈ છે. પશ્ચિમી સંસ્કૃતિના કારણે ઘણી સમસ્યા ઊભી થઈ છે. જે વૃદ્ધોની સમસ્યા ઊભી થઈ છે એનું એક મહત્વનું કારણ છે પશ્ચિમના દેશોની સંસ્કૃતિનું અનુકરણ.
જય માતાજીમાંથી હાઈમાં આવી ગયા, જય શ્રી કૃષ્ણમાંથી હાઈમાં આવી ગયા, બાઈમાં આવી ગયા, આવજોમાંથી. ઓલામાં એક લાગણીનો ભાવ જોવા મળે, બાય લે હાય. તો આ પશ્ચિમી સંસ્કૃતિ આપણે બધી જગ્યાએ અપનાવી, રહેણીકરણીમાં અપનાવી, પોશાકમાં અપનાવી, ખોરાકમાં અપનાવી. તો આ પશ્ચિમી સંસ્કૃતિના કારણે કેટલી સમસ્યાઓ ઊભી થઈ છે. પહેલી સમસ્યા છે વિભક્ત કુટુંબમાં રહેવાની ફરજ પડી છે. પહેલાના જમાનામાં આપણે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં સંયુક્ત કુટુંબ જોવા મળતી. હવે સંયુક્ત કુટુંબમાંથી થઈ ગયું વિભક્ત કુટુંબ. કોઈને હારે રહેવું નથી ગમતું. 4 ભાઈઓ હોય, એક જ શહેરમાં, એક જ સોસાયટીમાં રહેતા હોય, એક 3 નંબરમાં, એક 4 નંબરમાં, એક 7 નંબરમાં, લે હારે નથી. તો પહેલાના જમાનામાં ભારતમાં સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળતી અને એના ઘણા ફાયદા છે. બાળકોને સારા સંસ્કાર મળતા, બાળકોનો વિકાસ થતો, સામાજિક, શારીરિક, માનસિક. અને કોઈ ભાઈ નબળો હોય કોઈ બાબતમાં તો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો કઈ પ્રશ્ન ન આવે ને. અત્યારે તમે ઓલું એક પિક્ચર આવ્યું હતું થોડાક સમય પહેલા, બાળકો બાગબાન કરીને, એ પિક્ચર જોઈજો. એમાં અમિતાભ બચ્ચન ને હેમા માલિની જે હોય છે એના જે 3 કે 4 સંતાનો હોય છે, પછી વારા કાઢે. 6 મહિના આ બાપુજીને રાખે અને ઓલો માજીને રાખે, પછી 6 મહિના બેયને તો રાખી જ ન શકતા. આ પ્રશ્ન આવ્યો. તમે વિચાર તો કરો બાળકો, આપણા દેશની સંસ્કૃતિ શું કહે છે? વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક કુટુંબ. આપણે તો અતિથિને દેવ માનીએ છીએ. અતિથિ દેવો ભવ. અતિથિ એટલે મહેમાનને આપણે દેવ ગણીએ છીએ. અને અત્યારે આ પશ્ચિમી સંસ્કૃતિ એવી પારપીટી નાખી છે કે આપણી સંસ્કૃતિ ધીમે ધીમે નાબૂદ થવા લાગી છે. આપણે એક પર એમ કહીએ કે ભાઈ વસુધૈવ કુટુંબકમ, આવા સારા વિચાર આપણે જગતને આપ્યા છે. અતિથિ દેવો ભવના વિચાર આપણે આપ્યા છે. અને એક બાજુ આપણા દેશમાં ઘરડા ઘર જોવા મળે છે. બહુ દુઃખદ બાબત કહેવાય. તો પશ્ચિમી સંસ્કૃતિની પહેલી અસર એ પડી કે જે લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા એ વિભક્ત કુટુંબમાં રહેવા માંડ્યા. બાળકો પોતાના મૂલ્યો, ફરજો અને સંસ્કૃતિ ભૂલી ગયા છે. આની અસરમાં બાળકની નૈતિક ફરજ આવે, એના મૂલ્યોમાં ફેરફાર થઈ ગયા છે. આદર નથી આપતા, રિસ્પેક્ટ નથી આપતા. આ સમસ્યા અત્યારે શહેરી વિસ્તારમાં, હજી ગ્રામ્ય વિસ્તારમાં આટલી બધી નથી. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં જે સંયુક્ત કુટુંબ ઘણી જગ્યાએ જોવા મળે છે. શહેરી વિસ્તારમાં તમને કીધું એમ 3 કે 4 ભાઈઓ હોય તો એ એક જ શહેરમાં, એક જ સોસાયટીમાં રહેતા હોય, પણ અલગ અલગ શહેરીઓમાં. તો બાળકોએ એના મૂલ્યો ભૂલાવી દીધા છે, એની માતા પિતા પ્રત્યેની ફરજ ભૂલાવી દીધી છે કે ભાઈ અમારી ફરજ આવે. તે ઉપરાંત કેટલાક વૃદ્ધોને ઘરડા ઘર કે વૃદ્ધાશ્રમમાં રહેવાની ફરજ એ પડી છે. વિચાર કરી લો, આ ઘરડા ઘર કે વૃદ્ધાશ્રમ તો ભારત જેવા દેશમાં હોવા જ ન જોઈએ. આપણી સંસ્કૃતિ એ કહે છે, છતાંય શહેરોમાં શરૂ થઈ ગયા છે. અને તમે જાજો બાળકો આવા ઘરડા ઘર કે વૃદ્ધાશ્રમની મુલાકાત લેવા માટે કોક વખત તમને એમ થઈ જશે કે ભાઈ, કારણ કે જેટલા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો હોય છે એમાંથી મોસ્ટ ઓફ વૃદ્ધના બાળકોનું તમે શું કરે છે પૂછજો ખાલી. કેટલાક સારી કંપનીમાં સારા હોદ્દા ઉપર રહી છે, કેટલી કંપનીમાં મેનેજરના હોદ્દા ઉપર રહી છે, કેટલાક ડોક્ટર હશે, કેટલાક એન્જિનિયર હશે, કેટલાક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હશે. એના માતા પિતા અહીંયા રહેવા પડે. જનરલી ગરીબ કે મધ્યમ વર્ગના લોકોને એના સમાજનો હજી ડર લાગે છે કે માજી બાપાને ઘરડા ઘરમાં મૂકશું તો શું કહે બધા. આ લોકોને ડર નથી લાગતો, કારણ કે એને એનું સ્ટેટસ જાળવવું છે. તો તમે આની મુલાકાત ભવિષ્યમાં લેજો, તમને ખ્યાલ આવશે. આપણે દીકરાનો ઘર ઓટલો, સદભાવના, આવા ઘણા વૃદ્ધાશ્રમ છે. એની મુલાકાત લેવાની એટલે તમને ખ્યાલ આવે. તો એ લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરતા હોય. એ લોકો માનસિક રીતે બહુ હેરાન છે કે ભાઈ જે બાળકને અમે નાનપણથી મોટો કર્યો, ભણાવ્યો, સારી નોકરીએ લગાડ્યો, અને એ અત્યારે અમને નથી સાચવી શકતો. તે ઉપરાંત હજી આ ઉપરાંતની કેટલીક સમસ્યા છે જૂના કોર્સમાં હતી, નવા કોર્સમાં નથી આવી. શહેરી વિસ્તારમાં ઘણા વૃદ્ધો હોય છે બાળકો, ઈ ચોરી, લૂંટફાટ આવી સમસ્યાનો સામનો કરતા હોય. એના સંતાનમાં કઈ ન હોય. તમે મોટા શહેરોમાં જજો, મુંબઈ છે, દિલ્હી, કલકત્તા, ચેન્નઈ, હૈદરાબાદ, વૃદ્ધ વેલ સેટલ હશે, કરોડો રૂપિયા હશે, લાખો રૂપિયા હશે, પણ ઘટના કેવી બને કે ભાઈ ચોર આવ્યા અને વૃદ્ધની હત્યા કરીને વયા ગયા. તો આવી સમસ્યા કેટલીક વખત વૃદ્ધો આવી સમસ્યાનો સામનો કરતા હોય. સમસ્યા એટલે એક જ નથી કે ઘરડા ઘરમાં રહેવું પડ્યું. ઘણીવાર કેટલાક વૃદ્ધના સંતાનમાં કોઈ ન હોય, અથવા સંતાનમાં પુત્રી હોય તે પરણીને સાસરે વહી ગઈ હોય,
તો એવા વૃદ્ધોને ચોરી, લૂંટફાટ, હત્યા આવી સમસ્યાનો સામનો કરવો પડે છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કેટલાક વૃદ્ધો છે એને આર્થિક સ્થિતિનો સામનો કરવો પડે છે. બાળક હાચવણી ના પડતી, આખી જિંદગી બચારાએ ખેતી કરી હોય, કઈ ભેગું કર્યું ન હોય, જમીન ને મિલકત ને બધું છોકરાઓના નામે કરી નાખ્યું હોય, તો હવે બાકીનો એનો જે સમય છે એ બાળક વૃદ્ધ કઈ રીતના પસાર કરશે? કારણ કે એને તો કઈ નોકરી તો કરી નથી, બચત કરી હોય, ખેતી જ કરી છે આખી જિંદગી, સરકારી નોકરી ન હોય એટલે પેન્શન કી તો કઈ આવક થવાની નથી. તો આ હતી બાળકો વૃદ્ધોની સમસ્યા. હવે આપણે એ સમસ્યાને દૂર કરવા માટે સરકારે કયા પગલાં લીધા છે અને કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે એ હવે આપણે જોઈએ. ચલો બાળકો, તો આપણે વૃદ્ધોની સમસ્યા જોઈ. હવે વૃદ્ધોની સમસ્યાને દૂર કરવા માટે કયા કયા પગલાં સરકારે લીધા છે, વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈ એટલે નિયમો, સરકારે કયા કયા પગલાં લીધા છે અથવા એના કયા કયા નિયમો અમલમાં મૂક્યા છે વૃદ્ધોના રક્ષણ માટે, એ આપણે જોઈએ. સૌથી પહેલું કામ યુએને કર્યું. યુએન એટલે યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્ર. એણે શું કર્યું? 1 ઓક્ટોબર, ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવાનું છે, આ ચેપ્ટરમાંથી 1 માર્કનો ઓબ્જેક્ટિવ પૂછાય છે. 1 ઓક્ટોબરનો દિવસ વિશ્વ વૃદ્ધ દિન તરીકે ઉજવવામાં આવે છે. મેં તમને આની પહેલા કીધું છે બાળકો, કોઈ પણ દિવસ ઉજવવાનો એક જ હેતુ છે કે જે તે સમસ્યા પ્રત્યે સમગ્ર વિશ્વના લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય, એટલા માટે આપણે દિવસ ઉજવીએ છીએ. હજી આગળ આપણે આવશે વિશ્વ મહિલા દિવસ ને એ બધે. તો સૌથી પહેલું યુએન ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવાનું છે કે યુએન કયા દિવસને વિશ્વ વૃદ્ધ દિન તરીકે ઉજવે છે? તો કે 1 ઓક્ટોબર. યુએને 1999 ના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ જાહેર કર્યું હતું. આ ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવાનું છે. કયા વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહેર કર્યું હતું? યસ, 1999. અથવા ફેરવીને પૂછી શકે, 1999 ના વર્ષને કયા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે. બરોબર છે. હવે ભારત સરકારે પેલો પ્રયત્ન કયો કર્યો? તો કે ભારત સરકારે પેલો પ્રયત્ન એ કર્યો કે 1999 માં એક રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી. એ રાષ્ટ્રીય નીતિનું નામ હતું વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ. આ નીતિમાં સરકારે નક્કી કર્યું કે જે તે રાજ્યમાં જે વૃદ્ધો એકલા રહે છે અથવા એના સંતાન એને નથી સાચવતા, એને અમુક નક્કી કરેલી રકમ પેન્શન સ્વરૂપે આપવી. ખરેખર તો નિયમ શું છે કે ભાઈ ગવર્નમેન્ટ કર્મચારીને પેન્શન મળે, એ હવે તો ઘણી રાજ્યની સરકારે બંધ કરી દીધું છે. તો આવા જે વૃદ્ધો છે કે જે એકલવાયુ જીવન જીવે છે એને અમુક રકમ જે સરકારે નક્કી કરેલી છે, અને એ રકમ એવી હશે કે જેમાં એના ખોરાકના, આરોગ્યના અને રહેઠાણના આટલા રૂપિયા મળી રહે અને એનું જીવન સરળતાથી પસાર થાય એટલી રકમ સરકાર નક્કી કરશે. તો ભારત સરકારે વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ 1999 માં અમલમાં મૂકી. આ નીતિમાં એણે એકલા રહેતા વૃદ્ધોને પેન્શન, આર્થિક સહાય સ્વરૂપે આપવાનું નક્કી કર્યું છે. ત્યાર પછી એક સ્કીમ શરૂ કરી છે. સ્કીમનું નામ છે સિનિયર સિટીઝન સ્કીમ. શું નામ છે? સિનિયર સિટીઝન સ્કીમ. આ સ્કીમમાં જે વૃદ્ધ વ્યક્તિ છે એ ફિક્સ ડિપોઝિટ એટલે એફડી તરીકે જેને તમે ઓળખો છો, એના ઉપર વધુ વ્યાજ એ લોકોને મળે એવો પ્રયત્ન સરકારે કર્યો છે. અત્યારે તમે જો એફડી ઉપર માની લ્યો 6% વ્યાજ હાલતું હોય તો સિનિયર સિટીઝન ને 6.5% અથવા 7% મળી રહી. કારણ કે ઘણા વૃદ્ધો એવા હશે કે જેણે આખી જિંદગી બચત કરીને 5, 15, 20, 25 લાખ રૂપિયા ભેગા કર્યા હોય, પછી હવે એની બાકીની જે જિંદગી છે એ સરળતાથી પસાર થાય એટલે મોટા ભાગના વૃદ્ધો શું કરતા હોય? પોતાની જે આખી જિંદગીની બચત છે એ ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે બેંકમાં અથવા પોસ્ટમાં મૂકશે. હવે એનું ગુજરાન જ આ વ્યાજ ઉપર ચાલવાનું છે. એટલે સરકારે એક એવો પ્રયત્ન કર્યો છે કે બાકીના લોકોને જે વ્યાજ મળતું હોય ફિક્સ ડિપોઝિટની રકમ ઉપર, એના કરતા વૃદ્ધ વ્યક્તિને વધુ વ્યાજ મળે એવો પ્રયત્ન સરકારે કર્યો છે. બાકીનાને 6% મળતું હોય તો ઓલા લોકોને 1/2% અથવા 1% વધારે વ્યાજ મળે એવો પ્રયત્ન સરકારનો છે કે જેથી કરીને એને વ્યાજ વધારે મળશે તો એ સરળતાથી સારી રીતે જીવન પસાર કરી શકશે. તે ઉપરાંત બસ, રેલવે, જો આ જે લાભ મળે છે આ સ્કીમ મુજબ જ છે. બસ, રેલવે કે હવાઈ મુસાફરીમાં ટિકિટમાં 30 થી 50% નું ડિસ્કાઉન્ટ આપશે. હવે ભવિષ્યમાં તમે જ્યારે પણ કોઈ જગ્યાએ ફરવા જાઓ, રેલવેમાં જતા હો અથવા તો એસટી બસમાં જતા હોય અથવા તો પ્લેનમાં જતા હો, તમારે આ ઘરે તમારા વડીલોને કહેવાનું, દાદા દાદી હારે ફરવા જતા હોય અથવા નાના નાની હારે ફરવા જતા હોય
તો એને કહેવાનું કે સિનિયર સિટીઝનની સ્કીમ મુજબ એને 30 થી 50% ટિકિટમાં ડિસ્કાઉન્ટ મળશે. અહીંથી દિલ્હીની ટિકિટ હોય 1000 રૂપિયા તો એમાં એને 30% ડિસ્કાઉન્ટ મળે. તો હવાઈ મુસાફરી હોય, રેલવેની મુસાફરી હોય કે પછી બસની મુસાફરી હોય, સિનિયર સિટીઝનને આનો લાભ મળશે. 30 થી 50% ટિકિટ એની ઓછી. તો આ આપણે ઘરના વડીલોને આ લાભ લેવાનું કહી શકીએ. તો હવે ભવિષ્યમાં તમે બધાય તમારા દાદા દાદી અથવા નાના નાની યારે ફરવા જાવ ત્યારે કહેવાનું એને તમારા સાહેબ કહેતા હતા આવી એક સ્કીમ આલે સિનિયર સિટીઝન માટે. તમે જો ઘણીવાર તમે બસમાં કે રેલવેમાં મુસાફરી કરતા હોય ને તો વૃદ્ધો માટેની જે સીટ છે ને એ રિઝર્વ રાખી હોય. એ બધી જોગવાઈ એમાં ભણવાની નથી આવતી. તમે એસટી બસમાં મુસાફરી કરતા હોય તો ઉપર આમ લખેલું છે વૃદ્ધો માટે અથવા અપંગ વ્યક્તિઓ માટે આવું લખેલું છે, મહિલાઓ માટે. પછી એ સીટ ઉપર એ વૃદ્ધ અથવા મહિલા અથવા અપંગ જ બેસી શકે છે. તે ઉપરાંત દરેક જિલ્લામાં ઘરડાઘર સરકારે ખોલ્યા છે. ઘરડાઘર એટલે વૃદ્ધાશ્રમ. જેના બાળકો એના માતા પિતાને નથી સાચવતા આવા વૃદ્ધ લોકો માટે સરકારે દરેક જિલ્લામાં, આપણે આ રાજકોટ જિલ્લામાં છે, દરેક જિલ્લામાં ઘરડાઘર એટલે કે વૃદ્ધાશ્રમ અને એની બધી સુવિધા અહીંયા આપવામાં આવે. સારો ખોરાક છે, નાસ્તો છે, કપડાં છે. તે ઉપરાંત સંગીત, યોગ, રમત ગમત આવી બધી પ્રવૃત્તિ વૃદ્ધાશ્રમમાં કરવામાં આવે છે બાળકો. અને અહીંયા જે લોકો કામ કરતા હશે એના પગાર ગવર્મેન્ટ ચૂકવશે. આ વૃદ્ધોનો રહેવા ખાવા પીવાનો બધો ખર્ચો, આરોગ્યનો ખર્ચો તો સરકાર ભોગવે જ છે. તો દરેક જિલ્લામાં સરકારે ઘરડાઘર, ઘણીવાર તો એટલી બધી સારી ફેસિલિટી આપવામાં આવતી બાળકો કે ભાઈ વૃદ્ધોને પછી એના ઘરે જવું જ ન ગમતું હોય. કારણ કે ભાઈ સરકાર એવી ઘણી સારી ફેસિલિટી આપે છે. સંગીતના, રમત ગમતના આ બધી પ્રવૃત્તિઓ આવા ઘરડાઘરમાં કરવામાં આવતી હોય છે. ત્યાર પછી સૌથી છેલ્લે માતા પિતા અને સિનિયર સિટીઝન્સની સાર સંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો 2007માં પસાર થયો. ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવાનું છે. આખું કાયદાનું નામ જ છે માતા પિતા અને સિનિયર સિટીઝન્સની સાર સંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો 2007. આ કાયદામાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે વૃદ્ધોને જે બાળકો હેરાન કરે છે, વૃદ્ધ માતા પિતાને, એના ઉપર કાયદેસર એને સજા કરો અને દંડ કરો. તમે બાળકો વચમાં હું છાપું હતું એમાં રેમન્ડ કંપનીના માલિકનું આવ્યું હતું. એના બાળકોએ શું કર્યું, ઇમોશનલી, ઘણા બાળકો આવું હોય, ઇમોશનલી આના માતા પિતાને બ્લેકમેલ કરે. અને માતા પિતા લાગણીમાં શું કરશે, મકાન તો કે છોકરાના નામે, કારખાનું તો કે છોકરાના નામે, સોનું ચાંદી તો કે છોકરાના, બધું કરી દે. પછી છોકરાઓ 2-4-6 મહિના કે 2-3 વર્ષ હાચવે, પછી ભૂલું કાઢે એમાંથી ઝઘડા થાય, પછી છેવટે માજી બાપાને મોકલી દે વૃદ્ધાશ્રમ. તો આ કાયદો વૃદ્ધો માટે બહુ સારો કાયદો છે. આ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે જે વૃદ્ધોને એના બાળકો હેરાન કરે છે એને દંડ અને સજા કરવાની જોગવાઈ. અને બીજી વસ્તુ એ છે કાયદેસરની જવાબદારી એના બાળકોને સોંપવાની. જે માતા પિતાની જવાબદારી છે બાળકને મોટું કરવાની, તો આ કાયદામાં કીધું છે કે છેવટે બાળક એને વૃદ્ધાશ્રમમાં ન મૂકવું હોય તો દર મહિને અમુક નક્કી કરેલ રકમ એના માતા પિતાને ચૂકવવાની. તો આ કાયદો બાળકો ઉપર એની જવાબદારી નક્કી કરે છે કે ભાઈ એની કઈ જવાબદારી છે. અને હજી લગી આ કાયદા દ્વારા કોઈ માતા પિતા એના બાળક ઉપર નથી કોઈ એક્શન લીધા બાળકો, કારણ કે આપણા દેશની સંસ્કૃતિ જ કહે છે. આપણા દેશના માતા પિતા શું કે ભાઈ અમારું બાળક છે ને એને થોડું હેરાન કરે, અમારું પેટ છે એમ કહે. બાળકે ભલે ગમે એટલા અત્યાચાર કર્યા હોય, કાયદો છે પણ આપણા દેશના વૃદ્ધ લોકો આ કાયદાનો ઉપયોગ નથી કરતા, કારણ કે એણે પોતાની સંસ્કૃતિ હજી જાળવી રાખી છે. એને હજી સમાજનો ડર લાગે છે. તો બાળકોની એની જવાબદારીનું ભાન કરવા માટે આ કાયદો અમલમાં મૂક્યો છે. તો બાળકો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. હવે જ્યારે આપણે આવતા લેક્ચરમાં ભેગા થશી ત્યારે બાળ શ્રમિકો અંગેની માહિતી આપણે મેળવશું. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.